સાથે સમાચારની વાત કરવામાં આવે જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું મટિયાણા। આ સાથે મટિયાણા પ્લોટ વિસ્તારમાં પાણી ભરાયા છે। ગુઠણસમાં પાણી ભરાતા પરેશાન થયા છે લોકો। 50 જેટલા ઘરોમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો અને જેમાં સતત 3 દિવસથી પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। ઓઝત નદીનું પાણી ગામમાં ફરી વળ્યું છે। પાણી ફરી વળતા આખું ગામ પાણીમાં ગરકાવ થયું છે, જેમાં વરસાદ વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થયા છે। ખેડૂતોને સહાય આપવા માટે પણ માંગ કરી રહ્યા છે। ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે। અવિરત વરસાદથી આખું ગામ છે તે પાણીમાં ગરકાવ થયું છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા ત્યાં ચેક કરવામાં આવ્યું, રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। મટિયાણા પ્લોટ વિસ્તારમાં પાણી ભરાયા છે। ગુઠણસમાં પાણી ભરાતા લોકો તે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા। તો ઓઝત નદીનું પાણી ગામમાં ફરી વળ્યું છે। સતત 3 દિવસથી પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે। તો ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। ગુઠણસમાં પાણી ભરાતા વૃદ્ધ સહિત નાના બાળકો પણ પરેશાન થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે મટિયાણા પ્લોટ વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। શું પરિસ્થિતિ? જી ચોક્કસ કે છેલ્લા 2 દિવસથી મેઘરાજા છે કહેર મચાવી રહ્યા છે, ત્યારે મટિયાણા જળ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મટિયાણા ગામની અંદર જે લોકો છે તે બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી રહી છે, કારણ કે આ ગામની અંદર 5 થી 6 ફૂટ જેટલું પાણી છે તે 2 દિવસ ભરાયેલું હતું। આજે વરસાદે થોડો વિરામ લીધો છે, ત્યારે પાણી ઓસરવાનું શરૂ થયું છે, પરંતુ મટિયાણાથી આંબલિયા તરફ જવાનો માર્ગ પણ છે ત્યાં પાણી ભરાયા છે અને વાહન ચાલકોને પારાપાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ મટિયાણા ગામની અંદર 50 જેટલા ઘરો છે તેમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને જેને લઈને લોકોની ઘર વખરીને પણ નુકસાન થયું હતું। ખાસ કરીને ત્યાંના સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે આ રીતની સ્થિતિ છે તે થતી હોય છે, જ્યારે ઓઝત નદીનું જે પાણી છોડવામાં આવે છે ને તે પાણી છે તે આ ઘેડ પંથક અને જે મટિયાણા ગામ છે ત્યાં ઘૂસી જતું હોય છે। ખાસ કરીને ખેતરો પણ હાલ ધોવાયા છે અને જેને લઈને લોકોમાં પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો 50 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યા છે। લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વૃદ્ધો સહિત નાના બાળકો મુશ્કેલી વેઠી રહ્યા છે। સતત 3 દિવસથી પાણી ભરાયા છે, હજી સુધી પાણી ઓસર્યા નથી। સતત 3 દિવસથી લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા। ગુઠણસમા ગામમાં પાણી ભરાયા છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો તે રીતે આખું ગામ જાણે પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો ગામમાં પાણી ફરી વળ્યા છે, લોકો પરેશાન થયા છે।